હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી આવી ગઈ છું આજે એક નવા વ્લોગમાં, નવી સવાર સાથે. આજે થઈ ગયો છે મંગળવાર, ટ્યુઝડે. યસ. સો અત્યારે હાલમાં વાગી ગયા છે આઈ થિંક 11:30 વાગી ગયા છે. સવારે જોબે જઈને આવી છું 5:30 એન્ડ ઘરે આઈ થિંક આવી હતી 9:45 વાગતાની ઓર 9:30 સમથિંગ. ઘરે આવીને તો બાથરૂમ ધોયું એકાદું, કમ્પ્લીટ ક્લીન કર્યું કેમ કે મારી જોડે ટાઈમ હતો એટલે કરી નાખ્યું કામ. પછી થોડીક વાર રેસ્ટ કર્યો એન્ડ ચા પણ પીધો હતો. યસ, ચા મૂક્યો તો ઘરે આવીને પછી બાથરૂમ ધોયું હતું. સો હવે રસોઈની તૈયારી ચાલુ કરવી છે. આજે તો બહાર બહુ મતલબ કે થોડું ઘણું ઠંડુ વાતાવરણ છે, બિલકુલ બી ગરમી નહીં. આમ પંખો ચાલુ કરીએ ને તોય ઠંડી લાગે એવું છે વાતાવરણ, કેમ કે વરસાદવાળું છે ને એના લીધે. સો યસ, ચલો તમને દર્શન કરાવી દઉં એકવાર. જય વારાહીમાં, જય ગોગા બાપા, જય શ્રી કૃષ્ણ. એન્ડ જોડે જોડે તમને બહારનું વાતાવરણ બી બતાવી દઉં કે આજે કેવું છે. બહાર ઠંડુ છે, બીજું તો કશું હ નહીં જોવા જેવું. જુઓ, વાદળો દેખાય આકાશમાં. સવારે તો છે ને સવારના પોળમાં બહુ અંધારું હતું બહાર, જેમ કે બહુ વાદળછાયું વાતાવરણ હતું. નીચે 3 ગાડીઓ પડી છે. ઓકે, ચલો ઘરમાં જઈએ હવે. રસોઈની તૈયારી કરીશું. એન્ડ એક બીજી વસ્તુ, ગઈકાલે મેં વ્લોગ નહોતો બનાવ્યો, એટલા માટે નહોતો બનાવ્યો કેમ કે ખાસું બધું કામ પહોંચ્યું હતું. જે પટેલ બ્રધર્સમાંથી બધી વસ્તુ લાવ્યા હતા એ બધી ગોઠવી, ઘરમાં બીજું કામકાજ કર્યું, સરખું કર્યું, એના લીધે બસ વ્લોગ નહોતો બનાવ્યો. બાકી અહીંયા છે ને શાકભાજી ને એવું બધું આમાં મેં ગોઠવી દીધું છે. જો કમ્પ્લીટ. અમુક શાકભાજી ત્યાં પડી છે એન્ડ અડધું શાકભાજી અહીંયા છે. ઓકે, મરચાં અહીંયા મૂક્યા છે, નીતરવા માટે મૂક્યા હતા મરચાં. એન્ડ આ પણ મરચાં, આ મરચી છે એકચ્યુઅલીમાં. સો યસ, એન્ડ મેં તમને લોકો બધી ગ્રોસરી બતાવી હતી, જે બી લાવ્યા હતા એ રહી. ગઈકાલ રાત્રે અમે લોકોએ 1 વાગતાનો મોડી રાત્રે ગોલો બનાવીને ખાધો હતો. બધા ભેગા થયા હોય ને તો જ ગોલો ખાવાની મજા આવે, ને ત્યારે એકલા એકલા રોજ કશું ખાવાની એવી મજા ના આવે. આમ એવો માહોલ જોવો. સો જો આ રહ્યું ગોલાનું મશીન પણ અહીંયા બહાર જ પડ્યું છે. હવે એના ઠેકાણા કરી એન્ડ રસોઈને એવું બનાવવાનું છે. સો ચલો ગાઈસ, રસોઈની તૈયારી કરું અને શું બનાવવાનું છે હજુ મેં નક્કી નથી કર્યું, પણ જે હશે તમને બતાવીશ. સો મળીએ તમને તૈયારી કરીને પછી. ફાઇનલી નક્કી કરી દીધું છે લંચનું મેનુ. સો આજે છે ને એવું બનાવવાની ઈચ્છા છે કે સંભારિયા બનાવું, કેમ કે ખાસા લોંગ ટાઈમથી સંભારિયા ખાવાનું મન થયું હતું. એન્ડ અમે લાવ્યા હતા એ જે તમને લોકો બતાવ્યું છે મેં ઓલરેડી. જો તમને ફરીથી બતાવી દઉં છું હજુ. ઓકે, આ વાળા લાવ્યા છીએ, કેમ કે પહેલાં તો અહીંયા નહીં મળતા ફ્રેશ, જે લીલા કલરના આવો એ રહ્યા. સો આ નાના નાના વીણી લાવ્યા છીએ. તો હવે બનાવીશ, મસાલોને એવું બનાવીશ, પછી બાફવા મૂકીશ ને પછી ફરીથી વઘાર કરીશ મસ્ત એવો. સો આઈ થિંક આટલા તો ઇનફ છે, પછી ખબર નહીં, નો આઈડિયા ક્વોન્ટિટીમાં તો. કેમ કે આઈ થિંક મેં તો કોઈ દિવસ બનાવ્યા જ નહીં આજ સુધી, કોઈ દિવસ નહીં. ખાધેલા છે ખરા અને મને ભાવ છે ખરા, પણ મેં જાતે નહીં બનાવ્યા કોઈ દિવસ. સો આજે હું બનાવું, જોઈએ આવડે છે કે નથી આવડતા. સારા જ બનશે, મસાલો સારો કરે એટલે સારો જ ટેસ્ટ આવે. બાકી એનું શાક બનાવીશ, રોટલી બનાવીશ એન્ડ છાશ બનાવીશ ખરા, નક્કી નહીં. જેનો રસ પીવો એ રસ પીવો, ડિપેન્ડ ઓન બધાનું અલગ અલગ મૂડ. સો ચલો હવે તૈયારી કરું, મસ્ત મજાનો મસાલો બનાવીએ ચણાના લોટનો, પછી મળીએ તાન. જો ગાઈસ, મેં છે ને પેલામાં ભરવાનો મસાલો બનાવી દીધો એન્ડ ટેસ્ટ બી કર્યો, સરસ બન્યો છે, નાઇસ. દેખો આવું રાખ્યું, બહુ વધારે પડતું ઓઇલ નહીં નાખ્યું અને બહુ કોરું એ નહીં, આવા ટાઈપનું છે. મેં તો બનાવ્યો
જોયેલું છે ખરા પણ બનાવેલું નહીં એટલે થોડો ઘણો આઈડિયા તો છે મને, એવું નહીં કે બિલકુલ નહીં આવડતું, આવડે બી છે મને. સો ચલો હવે છે ને હું આમાં બધા કાપા કરીને મસ્ત ભરી દઉં. હજુ આવ્યા છે ને હુકાયા નહીં તો મસ્ત લૂછી દઉં રૂમાલથી, ધોઈ નાખ્યા છે કમ્પ્લીટ. ફાઇનલી મેં મસાલો ભરી દીધો છે અંદર, મસ્ત એવો દબાઈને ભર્યો. તો એ પણ આટલો બધો વધ્યો પણ આ ઉપર નાખવા કામમાં આવશે વઘારમાં. સો યસ, આ બાજુમાં પાણી ગરમ કરવા મૂકી દીધું આવી રીતનું જો. પછી આમાં મૂકીને ઉપર ઢાંકી દો એટલે મસ્ત બફાઈ જશે. જ્યારે સ્કીન બફાઈ જશે ને ત્યારે લઈ લઈશ. સો તમે લોકો કમેન્ટ કરીને કહેજો કે હું બરાબર બનાવું છું કે નહીં બનાવતી, કેમ કે મને તો કંઈ આઈડિયા નહીં, મેં તો રેસીપી નહીં જોઈ. પણ યસ, મેં મારા આંટીને પૂછ્યું હતું, એમને મને આખી રેસીપી આપી છે, તો એ રીતનું હું બનાવું છું. બાકી હજુ યુટ્યુબમાં મેં એકે રેસીપી ખોલીને નથી જોઈ. ઓકે, સો એરિયા બફાય ને એના પછી લોટ બાંધી દઈએ, વાસણ ભરાઈ દઈએ. એન્ડ જો હું પહેલાં લાવી હતી ને આ ચોણા કહેવાય શું કહેવાય ખબર નહીં, તો એરિયા શેક્યા છે મેં થોડા એવા, બહુ નહીં શેક્યા, માપના જ શેક્યા. જો આવા ટાઈપના થવા દીધા, દેખાય? અમુક વધારે શેક્યા, અમુક ઓછા શેકાયા. ખાઈને મેં ફોતરા અંદર નાખ્યા. જો ગાઈસ, ટેન્ટ મસ્ત બધા ગોઠવી દીધા છે, બફવા માટે મૂકી દીધા છે. એન્ડ ખાસા એવા બફાઈ ગયા છે, પણ તો એ થોડા સોફ્ટ વધારે કરું તો કાચા ના રહી જાય. અહીંયા આગળ છે ને આ મસાલો વધ્યો કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ બનાવી એટલે મને કંઈ અંદાજો નહોતો. પણ યસ, ધીમે ધીમે અંદાજો આવી જશે. શું કહેવું, બરાબર ને? 1 વાગી ગયો છે, જમવાનું બધું રેડી કરી નાખ્યું. થોડીક વાર બંધ કરજો એ રહ્યું. એન્ડ અહીંયા આગળ રોટલી ચાલુ કરી દીધી છે. બસ હવે અહીંયા તવી વધારે ગરમ થઈ જતી ને એટલે થોડું સાઈડમાં મૂકી લો. ઓકે, અહીંયા આગળ જો આ સબ્જી બનાવીને રેડી કરી નાખીએ, જેવી આવડી એવી બનાવી નાખીએ. હમણાં ખાઈએ એટલે જોઈએ વચ્ચે એવી બની. આ બાજુ છાશે બનાવી દીધી અને રવિનો મેચ ચાલુ હોય. સો ચાલો ગાઈસ, ફટાફટ રોટલી બનાવી નાખું અને ખાવા બેસી જઈએ. સો ગાઈસ, રવિ માટે રોટલી બનાવી દીધી છે મેં. એન્ડ એમને જોડે છે ને આર્યું ઠેચા કે ઠેચા કહેવાય થિંક, ઠેચા લખ્યું પણ ઠેચા ના વંચાયું ને, મરાઠી ભાષામાં અલગ વંચાય. સો આ રહી ચટણી એમને લીધી છે. એન્ડ તમે ટેસ્ટ કરો રવિ શાકનો? મસાલાનો ટેસ્ટ બહુ મસ્ત. ઓકે નો અમે લોકોએ ગાઈસ આર્યો મસાલો વધારે રાખ્યો કેમ કે અમને ભાવ છે એટલા માટે. ચલો તમે જમી લો, હું રોટલી બનાવું બીજી. સો ગાઈસ, ફાઇનલી જમવા બમવાનું પતી ગયું છે. એન્ડ જે બી મેં સબ્જી બનાવી હતી, શું કહેવાય, સંભાળ્યા, એ બધા કમ્પ્લીટ પતી ગયા. કશું જ વધ્યું નહીં. દેશી ભાષામાં કહું તો તરિયા ઝાટક થઈ ગયું બધું મસ્ત. એન્ડ બહુ મસ્ત શાક બન્યું હતું, પેલા 3 જણાને ભાવ્યું હતું. એન્ડ પાછળ છે ને મેં ગિલોડી સમારીને મૂકી, જસ્ટ હજુ તો હાલ જ મૂકી છે, સમારીને ધોઈને મૂકી છે નીતરવા માટે. પછી એને ફ્રોઝન કરી દઈશ. સો લાંબા સમય સુધી ચાલો, કેમ કે અહીંયા તો ક્યાં શાક લેવા જવાનું, ગિલોડી તો અહીંયા મળે નહીં. બાકી તો જો તમને બતાવું, કિચનમાં મેં એક બીજું કામ કરવા પણ કાઢ્યું છે, જોઈ લો. સો યસ, કિચન કમ્પ્લીટ ક્લીન છે. પણ અત્યારે હાલમાં એક આર્યું ડ્રોવર એન્ડ આર્યું એ બંને અહીંયા કાઢ્યું છે. આર્યું હજુ તો એક જ કાઢ્યું, જે એક્સ્ટ્રા બધો વધારાનો સામાન હતો ને એ બધો આમાં ભર્યો. એન્ડ હજુ તો આર્યું બાકી છે સાફ કરવાનું. અહીંયા જો ગિલોડી મસ્ત થોડું પાણી બી નીતરી ગયું, સરસ કોરી બી થઈ ગઈ. ઓકે, કમ્પ્લીટ. અહીંયા આગળ છે ને મેં કોફી બનાવી, જો બતાવું. ચા જેવું લાગે નહીં સારું? હાય પણ કોફીનો ટેસ્ટ છે ગાઈસ. એન્ડ અહીંયા આગળ છે ને મારો લાફ્ટર શેફ જોતી હતી હું, લાફ્ટર શેફ ચાલુ હતું કેમ કે એ મારું ફેવરેટ શું કહેવાય જે બી હોય. મને સિરિયલ નહીં ગમતી જોવી, એ રોતડા વેરાની બધું હોય ને, બહુ ફાલતુ સિરિયલો હવે તો આવે છે કે નહીં સારી ગમતી મને. પણ યસ, મને આરે બધી જે બી શું કહેવાય લાફ્ટર શેફ પછી લોકઅપ ને એવું બધું જોવું સારું ગમે છે, જે સિઝન બાય સિઝન આવે ને, સિઝન 1 સિઝન 2. સો યસ, એવું બધું હું જોઉં છું. બાકી ચલો હવે કોફીને એવું પીને થોડું ઘણું હજુ બીજું કામ બાકી છે આર્યું ડ્રોવર કરવાનું, એટલું કરીને પછી આરામ કરવા જવું છે કેમ કે આરામ નથી કર્યો.
સો આરામ કરવો જરૂરી છે કેમ કે સવારે વહેલા ઉઠી હતી હું. સો ભાઈ મળીએ ગાઈસ હમણાં કામ બામ પતાવીને. આઈ થિંક રાત્રે મળીશું ડાયરેક્ટ. સો ફાઇનલી ગાઈસ ઊંઘીને ઉઠીને મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ હતી બહાર અહીં તો ખાસ એવી તૈયારી પણ કરી દીધી. સો તમને બતાવું. એન્ડ અત્યારે મસ્ત એવું સાદું સિમ્પલ ડિનર બનાવવાનું છે. મસ્ત એવી વઘારેલી ખીચડી બનાવીશ એન્ડ કઢી બનાવીશ, જોડે પાપડ કરીશ. સો એવો કંઈક આઈડિયા છે. તૈયારી બી ચાલુ કરી દીધી છે. એન્ડ ત્યાં આગળ દીવો પણ થઈ ગયેલો છે ઓલરેડી. સો લુક એટ ધીસ. ઓકે, ખાસ એવી તૈયારી ચાલુ કરી દીધી. ખીચડી બફાઈ ગઈ છે, એને સાઈડમાં મૂકી દીધી. હવે આમાં ઘી વેડ્યું છે ઓલરેડી મેં, જો દેખાતું જશે. વઘાર માટે જે છે શું કહેવાય, કઢીનો વઘાર. એના માટેના આ મસાલા લીધા થોડા એવા, બહુ વધારે પડતું નહીં લીધું, માપનું જ લીધું. લસણ મરચાં અહીંયા છે ટીચેલા. સો યસ, આવી કંઈક તૈયારી ચાલી રહી છે. એન્ડ રવિ બહાર ગયા હતા, આવી ગયા છો. એન્ડ ફરીથી બહાર ગયા છે મારી વસ્તુ લેવા માટે. અત્યારે 9:30 વાગી ગયા છો. જમવાની બધી તૈયારી થઈ ગઈ છે, ખાલી પાપડ શેકવાના બાકી છે. જો તમને કર બતાવી દઉં કમ્પ્લીટ, જોઈ લો. સો અહીંયા પાપડ કાઢ્યા છે, બે અલગ અલગ છે. એક મરચાંવાળા ને એક મરીવાળા છે. સો એને અલગ અલગ કરીશ. અહીંયા આગળ કોથમીર કાઢી દીધી, જે ધોઈને મસ્ત મૂકી, ખાલી સમારવાની બાકી એ છે કઢી માટેની. હવે પાપડ શેકવાનું ચાલુ કરીશું કેમ કે અમારો સ્ટોર જે છે એ બંધ થઈ ગયો. અંકિત સ્ટોર ક્લોઝ કરીને આવી ગયો છે. એન્ડ અહીંયા પાપડ પણ શેકાવા લાગ્યો. સો ચલો હવે જમી લઈશું. સાહિલને ઉઠાડીશું. સાહિલ સૂઈ ગયો છે. પાપડ છે ને માઇક્રોવેવમાં બી થાય, મને ખબર છે. અમુક લોકો કરે પણ હું તો અહીંયા જ કરી દઉં છું. કોઈની કમેન્ટ આવે એના પહેલાં હું તમને કહી દઉં. ઓકે, જુઓ ડન. બસ 4-5 પાપડ કરીએ. ખબર નહીં બધા ખાય કે નહીં ખાતા. ખાતા હશે તો વધારે કરી નાખીશું. સો ગાઈસ 9:30 વાગી ગયા છે. અંકિત સ્ટોર ક્લોઝ કરીને આવી ગયો છે ઓલરેડી. રવિ વસ્તુ લેવા ગયા હતા, એ પણ લઈને આવી ગયા છે. સાહિલ ઊંઘ્યો તો, એને ઉઠાડી દીધો છે જમવા માટે. એન્ડ મેં બી તૈયારી બધી કરી નાખી છે મસ્ત. ખાલી 3 વસ્તુ જ બનાવી, બહુ નહીં બનાવી વધારે પડતું, કેમ કે એની અમે રાત્રે છે ને રોટલી ને એવું બધું નહીં બનાવતા. કોઈક દિવસ ના બનાવ્યું હોય તો બનાવી નાખીએ. બાકી જોઈ લો અહીંયા બધું ગોઠવી દીધું છે. અત્યારે હાલ હું એકલી જ છું, રવિ આવ્યા જ છીએ હવે અહીંયા. સો તમને બતાવી દઉં. પાપડ તો છે ને મેં 4 જેવા જ કર્યા, કેમ કે આ લોકો નાસ્તો ખાશે મને ખબર છે ફોર શ્યોર, એટલે મેં આમ આપના જ કર્યા. કયા હતા ને એને લઈ પછી જો મસ્ત મજાની કઢી બનાવીને રેડી કરી નાખી છે. કઢીમાં કોથમીર નાખી દીધી. એન્ડ આ વખત છે ને કઢી થોડી જાડી નાખી છે મેં. અહીંયા આગળ ખીચડી વઘારી હતી, જોઈ લો આવી રીતની ખીચડી વઘારી છે. ઓકે, જો નાસ્તા આવી ગયા ને, મેં તમને કીધું હતું નાસ્તા આવશે. બાકી ચલો અમે લોકો તો જમી લઈએ. તમારા લોકો ઘરે શું બન્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એન્ડ તમારા લોકોને ખાવું હોય તો આવી જજો. મળીએ પછી ખાઈ પીને કોમના ટાઈમે. સો ગાઈસ જમીન કામકાજ પતાવી નાખ્યું હતું 11:15 વાગતાનું. સો એવરીથિંગ ઇઝ ડન, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે હાલમાં વાગી ગયા છે 12:30 રાતના. એન્ડ અમે લોકો જમીન કામ બામ કરી, ગેમો રમી, વાતો કરી. હવે જઈએ છીએ સૌના રૂમમાં ઊંઘવા માટે. અંકિત તો ક્યારનોય સૂઈ ગયો છે. આઈ થિંક 10:30 ઓર 11 વાગતાનો સૂઈ ગયો હતો. સો યસ, કાલ સવારમાં તો વહેલા ઉઠી જશે એવું લાગી રહ્યું. એન્ડ કાલે હવે સ્ટોર ઓપન કરવાનો છે. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.